તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 84.06% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, એટલે કે 29.65% વરસાદ અત્યાર સુધી થયો છે, જે ગત વર્ષની સરખામણીએ 2.25% વધુ છે. અત્યાર સુધીમાં રાજ્યના 50 તાલુકા અને 3 જિલ્લામાં 100% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠામાં 100%થી વધુ વરસાદ થયો છે. તેમાં સાબરકાંઠામાં તો વળી 107% વરસાદ નોંધાયો. અને બીજી તરફ રાજ્યના 9 તાલુકાઓ એવા છે જ્યાં 50% વરસાદ પણ નથી થયો. ખાસ કરીને ઉત્તર ગુજરાતના તાલુકાઓ તેમાં વધારે છે. પાટણનો શંખેશ્વર તાલુકો એવો છે જ્યાં માત્ર 45% જ વરસાદ થયો. આ ઉપરાંત પાટણનો હારીજ, બનાસકાંઠાનો સુઈગામ, અમદાવાદનો સાણંદ, આ બધા તાલુકામાં 50%થી પણ ઓછો વરસાદ થયો છે. શંખેશ્વર, સુઈગામ, વિંછિયા અને આમોદ એવા તાલુકાઓ છે કે અહીં 10 ઇંચ કરતાં પણ આખી સિઝનમાં વરસાદ નથી પડ્યો. અમદાવાદ શહેરમાં આ સિઝનમાં 85.36% એટલે કે 27.52 ઇંચ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 6.04 ઇંચ વધારે છે.